નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ નેવિકા સ્ટોરીમાં। શું તમે જાણો છો કે પવિત્ર પીપળાના વૃક્ષમાં એવું કયું મહાન રહસ્ય છુપાયેલું છે જે તમારા જીવનની દરિદ્રતા અને તમામ કષ્ટોને જળમૂળથી ખતમ કરી શકે છે? આજની આ પૌરાણિક કથા એટલી રોમાંચક અને ચમત્કારિક છે કે તમે આખો વિડિયો જોવા માટે મજબૂર થઈ જશો અને તમારું જીવન પ્રત્યેનું વલણ બદલાઈ જશે। આ વિડિયોને અંત સુધી જરૂર જોજો। વિડિયો શરૂ કરતા પહેલા જો તમે ભગવાન વિષ્ણુના સાચા ભક્ત છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો। તો ચાલો આ દિવ્ય જ્ઞાનની શરૂઆત કરીએ। મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે પીપળાના વૃક્ષને જળ ચઢાવવાથી કયું પુણ્ય મળે છે? આપણા શાસ્ત્રોમાં પીપળાને માત્ર એક ઝાડ નહીં પરંતુ સાક્ષાત દેવ સ્વરૂપ માનવામાં આવ્યું છે। આખરે શા માટે સદીઓથી આપણા પૂર્વજો આ વૃક્ષની પૂજા કરતા આવ્યા છે? ચાલો તમારા આ તમામ પ્રશ્નોના ઉત્તર આજે આપણે આ મહાન અને રહસ્યમય પૌરાણિક કથાના માધ્યમથી જાણીએ। આ કથા સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ દેવર્ષિ નારદને સંભળાવી હતી। મિત્રો, આ કથા અત્યંત જ્ઞાનવર્ધક છે। આને સાંભળીને તમને એ જ્ઞાન પ્રાપ્ત થશે જે ત્રિલોકમાં અનેક દેવતાઓ અને ગંધર્વો પણ જાણતા નથી। આ કથાને સાંભળવાનું મહત્વ પણ ઘણું મોટું છે। શ્રી હરિએ સ્વયં કહ્યું છે કે આ કથા સાંભળનાર મનુષ્યને પણ પીપળાને 100 વર્ષો સુધી જળ ચઢાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો ચાલો વધુ વિલંબ ન કરતા કથાનો આરંભ કરીએ। મિત્રો, ક્ષીરસાગરની બરાબર મધ્યમાં અનંત નાગરાજ શેષનાગ પોતાની વિશાળ કુંડળીઓની શૈયા બનાવીને બિરાજમાન હતા। આ જ દિવ્ય શૈયા પર સૃષ્ટિના પાલનહાર પરમબ્રહ્મ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત સુકૂન અને શાંતિની મુદ્રામાં બિરાજમાન હતા। તેમનું નીલવર્ણ્ય શરીર કરોડો સૂર્યો સમાન દિવ્ય આભા વિખેરી રહ્યું હતું, તેમ છતાં તેમાં ચંદ્ર જેવી શીતળતા હતી। તેમના ગળામાં વૈજયંતી માળા સુશોભિત હતી અને તેમની સમીપ જ જગતજનની માતા લક્ષ્મી અત્યંત પ્રેમ અને ભક્તિભાવથી તેમના ચરણકમળો દબાવી રહ્યા હતા। આ જ શાંત અને પવિત્ર વાતાવરણની વચ્ચે આકાશ માર્ગથી નારાયણ નારાયણનો મધુર જાપ કરતા દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા, પરંતુ આજે તેમના મુખમંડળ પર સદા રહેનારી એ ચિરપરિચિત મુસ્કાન થોડી ફીકી હતી। તેમના કપાળ પર ચિંતાની કેટલીક ઊંડી રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી। પોતાના પરમ ભક્તને સામે જોઈ ભગવાનના મુખ પર એક મંદ અને કોમળ મુસ્કાન ખીલી ઉઠી। તેમણે પોતાના મેઘ સમાન ગંભીર અને મધુર સ્વરમાં કહ્યું, પધારો દેવર્ષિ, તમારું સ્વાગત છે। આજે વૈકુંઠમાં કયા કારણથી આગમન થયું છે? નારદજીએ શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। ભગવાન વિષ્ણુએ નારદજીના ચહેરાના ભાવોને વાંચતા કહ્યું, હે નારદ, તમારા મુખ પર આ વ્યગ્રતા અને ચિંતા કેવી? તમે તો ત્રણેય લોકોમાં સ્વતંત્ર રૂપે વિચરણ કરો છો, તમારું જ્ઞાન તો અસીમ છે, તો પછી આજે એવું શું પ્રતીત થાય છે કે તમે તમારી અંદર કેટલાક પ્રશ્નોનો ભારે બોજ ઉઠાવેલો છે? શું તમારા પૃથ્વી ભ્રમણ દરમિયાન કોઈ અઘટિત ઘટના ઘટી છે? કહો દેવર્ષિ, તમારા મનની શું દુવિધા છે? નારદજીએ હાથ જોડીને અત્યંત વિનમ્રતાથી કહ્યું, નારાયણ નારાયણ, હે ત્રિલોકીનાથ, હે પ્રભુ! તમારાથી સૃષ્ટિનું કંઈ પણ છુપાયેલું નથી, તમે તો ઘટઘટવાસી છો। હું હમણાં જ મૃત્યુલોક અર્થાત પૃથ્વી પરથી પાછો ફરી રહ્યો છું। પૃથ્વીનું ભ્રમણ કરતા મેં આજે એક અત્યંત વિચિત્ર અને વિરોધાભાસી દ્રશ્ય જોયું જેણે મારા મનને વ્યાકુળ કરી દીધું છે। ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મી તરફ જોઈને હસતા હસતા કહ્યું, વિચિત્ર દ્રશ્ય? કેવું દ્રશ્ય નારદ? વિસ્તારથી કહો। નારદજીએ પોતાની વીણાને એક તરફ રાખતા ગંભીર સ્વરમાં કહ્યું, હે પ્રભુ, મેં જોયું કે પૃથ્વી પર અજ્ઞાનતાનો ઘોર અંધકાર ફેલાયેલો છે। એક તરફ કેટલાક લોભી અને અજ્ઞાની મનુષ્યો પોતાના તુચ્છ સ્વાર્થ માટે કુહાડીઓ લઈને પીપળાના વૃક્ષને બેરહેમીથી કાપી રહ્યા હતા। તેમને જરા પણ ભાન ન હતું કે તેઓ કોને નષ્ટ કરી રહ્યા છે, તેઓ તેને માત્ર એક લાકડાનું માળખું સમજી રહ્યા હતા। નારદજીએ ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા, પરંતુ પ્રભુ, ત્યાં જ બીજી તરફ મેં એક અત્યંત ભિન્ન દ્રશ્ય પણ જોયું। કેટલાક જ્ઞાની તપસ્વી મુનિ અને શુદ્ધ હૃદયવાળા સાધક એ જ પીપળાના વૃક્ષની સામે નતમસ્તક હતા।
તેઓ અત્યંત શ્રદ્ધાથી તેની પરિક્રમા કરી રહ્યા હતા, તેના મૂળમાં જળ અર્પિત કરી રહ્યા હતા, દીપદાન કરી રહ્યા હતા અને વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતા તમારી સ્તુતિ કરી રહ્યા હતા. હે દીનાનાથ, આ ઘોર વિરોધાભાસે મારા મનમાં એક ઊંડી જિજ્ઞાસા ઉત્પન્ન કરી દીધી છે. આખરે આ પીપળાના વૃક્ષનું શું રહસ્ય છે? આ વૃક્ષ આટલું પવિત્ર કેમ છે કે તપસ્વીઓ તેને દેવતુલ્ય માનીને પૂજે છે અને જેમને આનું જ્ઞાન નથી તેઓ આને કાપવાનું મહાપાપ શા માટે કરે છે? કૃપા કરીને મને પીપળાના વૃક્ષની મહિમા અને તેને જળ ચઢાવવાના મહત્વ વિશે વિસ્તારથી જણાવો, જેથી હું તમારા આ દિવ્ય જ્ઞાનને સંસારમાં ફેલાવી શકું અને અજ્ઞાની મનુષ્યોનો ઉદ્ધાર કરી શકું. ભગવાન વિષ્ણુના મુખ પર એક અત્યંત કોમળ અને રહસ્યમય મુસ્કાન ખીલી ઉઠી. તેમણે પોતાનો જમણો હાથ અભય મુદ્રામાં ઉઠાવ્યો અને પોતાના મધુર પરંતુ બ્રહ્માંડને ગુંજાવી દેનારા સ્વરમાં બોલ્યા, હે દેવર્ષિ નારદ, તમારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે અને લોક કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. ધ્યાનથી સાંભળો, હું તમને પીપળાના વૃક્ષના મહત્વ અને તેની મહિમા સાથે જોડાયેલી એક અત્યંત માર્મિક અને રહસ્યમય કથા સંભળાવું છું. આ કથા સ્પષ્ટ કરશે કે આ વૃક્ષ કેટલું ચમત્કારી છે. નારદજી એકાગ્ર થયા અને ભગવાન વિષ્ણુએ કહેવાનો આરંભ કર્યો, હે નારદ, પૂર્વકાળની વાત છે. મૃત્યુલોકમાં એક અત્યંત નિર્ધન વ્યક્તિ નિવાસ કરતો હતો જેનું નામ હરિદાસ હતું. હરિદાસ સ્વભાવથી તો ખૂબ જ ઈમાનદાર અને પરિશ્રમી હતો, પરંતુ તેનું જીવન અત્યંત દારૂણ દુઃખો અને કઠિનાઈઓથી ભરેલું હતું. તે જંગલમાંથી સૂકા લાકડા કાપતો, તેને શહેરના બજારમાં વેચતો અને એમાંથી જે થોડા સિક્કા મળતા તેનાથી પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. હરિદાસનો પરિવાર મોટો હતો, ઘરમાં તેના વૃદ્ધ અને બીમાર માતાપિતા હતા, તેની એક પતિવ્રતા પત્ની ગાયત્રી હતી અને 3 નાના નાના ભૂખ્યા બાળકો હતા. હરિદાસ દિવસરાત હાડતોડ મહેનત કરતો, તેમ છતાં ઘણીવાર એવું થતું કે બાળકોને અડધી રોટલી ખાઈને અથવા ભૂખ્યા પેટે જ સૂવું પડતું. તેની પત્ની ગાયત્રી અવારનવાર ફાટેલા જૂના કપડામાં પોતાના બાળકોનું મુખ જોઈને એકાંતમાં આંસુ વહાવતી હતી. હરિદાસના જીવનમાં એટલી દોડધામ અને ભૂખની ચિંતા હતી કે તેના ઘરમાં ક્યારે કોઈ દેવતાના નામનો દીપક પ્રગટ્યો ન હતો. તેને ધર્મકર્મ, શાસ્ત્રો અને પૂજાપાઠના વિષયમાં કંઈ પણ જ્ઞાન ન હતું. તેનો ધર્મ કેવળ પોતાના પરિવારનું પેટ પાળવાનો હતો. એક દિવસની વાત છે, ગ્રીષ્મ ઋતુનો સમય હતો અને સૂર્યદેવતા આગ ઓકી રહ્યા હતા. હરિદાસ વહેલી સવારે જ પોતાની કુહાડી ખભા પર મૂકીને જંગલ તરફ નીકળી પડ્યો. તે દિવસે તેનું ભાગ્ય તેનો સાથ આપી રહ્યું ન હતું. તે સવારથી બપોર સુધી જંગલના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ભટકતો રહ્યો, પરંતુ તેને એક પણ સૂકું ઝાડ ન મળ્યું જેના લાકડા તે કાપી શકે. બપોર ઢળવા લાગી હતી, સૂર્યની પ્રચંડ ગરમી અને ભૂખત્રસથી હરિદાસનો કંઠ સૂકાવા લાગ્યો હતો. તેના પગમાં કાંટા વાગી ગયા હતા અને શરીર પરસેવે રેબઝેબ હતું. તેને ઘરે ભૂખથી વલખા મારતા પોતાના બાળકોનું સ્મરણ થઈ આવ્યું. ચિંતા અને નિરાશાએ તેને ઘેરી લીધો. જો આજે હું ખાલી હાથે પાછો ફર્યો તો મારા વૃદ્ધ માતાપિતા અને માસૂમ બાળકો ભૂખથી તડપી તડપીને મરી જશે. મારે કંઈ પણ કરીને આજે લાકડા લઈ જવા જ પડશે એવો વિચાર કરીને તે વિવશતામાં જંગલના એ ભયાનક અને ગાઢ હિસ્સામાં પ્રવેશી ગયો જ્યાં ખૂંખાર જંગલી જાનવરોનો વાસ હતો. તે જંગલનો સૌથી ડરામણો હિસ્સો હતો, ત્યાં સૂરજનો પ્રકાશ પણ ધરતી સુધી પહોંચી શકતો ન હતો. ઘણીવાર સુધી ભટક્યા પછી અચાનક હરિદાસના કદમ રોકાઈ ગયા. તેની થાકેલી આંખોમાં એક ચમક આવી ગઈ. તેણે જોયું કે સામે એક વિશાળકાય અને હરિયાળું વૃક્ષ ઊભું હતું. તે વૃક્ષ કોઈ સાધારણ ઝાડ લાગી રહ્યું ન હતું. તેની શાખાઓ જાણે આકાશને ચૂમી રહી હતી અને તેના ઊંડા મૂળ ધરતીને જકડી રહ્યા હતા. તે વૃક્ષમાંથી એક અજીબ શાંતિ અને ઠંડી હવા આવી રહી હતી. તે એક પ્રાચીન પીપળાનું વૃક્ષ હતું. હરિદાસના મનમાં સ્વાર્થ અને અજ્ઞાને જન્મ લીધો. તેણે વિચાર્યું, વાહ, કેટલું વિશાળ વૃક્ષ છે, આના લાકડા તો અઠવાડિયાઓ સુધી વેચાશે. જો હું આની કેટલીક જાડી શાખાઓ કાપી લઉં તો આજે જ નહીં, પરંતુ ઘણા દિવસો સુધી મારા પરિવારને ભૂખ્યા રહેવું પડશે નહીં. કંઈ પણ વિચાર્યા સમજ્યા વિના હરિદાસે પોતાની કુહાડીને મજબૂતીથી બંને હાથોમાં પકડી લીધી. તે એ દિવ્ય વૃક્ષ પાસે ગયો,
તેણે વૃક્ષના થડને જોયું, ઊંડો શ્વાસ લીધો અને પૂરી તાકાતથી કુહાડીને હવામાં ઉપર ઉઠાવી. જેવો જ તે વૃક્ષ પર પહેલો પ્રહાર કરવાનો હતો, ત્યારે જ આખા જંગલમાં એક ભયંકર અને ગર્જનાપૂર્ણ અવાજ ગુંજી ઉઠ્યો. તે અવાજ કોઈ મનુષ્યનો નહીં, પરંતુ એક રહસ્યમય સ્ત્રીનો પ્રતીત થઈ રહ્યો હતો. રોકાઈ જા મૂર્ખ મનુષ્ય, ઊભો રહે. તું આ શું અનર્થ કરવા જઈ રહ્યો છે? અવાજ એટલો તેજ હતો કે હરિદાસના હાથમાંથી કુહાડી છૂટીને જમીન પર પડી ગઈ. તે થરથર કાંપવા લાગ્યો. તેણે ભયભીત થઈને ચારે તરફ જોયું, પરંતુ તેને કોઈ દેખાયું નહીં. આખું જંગલ શાંત હતું. આગલી જ ક્ષણે હરિદાસની આંખો ફાટેલી રહી ગઈ. તેણે જોયું કે પીપળાના વૃક્ષના એ વિશાળ મૂળની વચ્ચેથી એક અત્યંત ભયાનક કાળા રંગનો નાગ બહાર નીકળી રહ્યો હતો. એ નાગની લાલ આંખો ધગધગતા અંગારા સમાન ચમકી રહી હતી. તે ફૂંફાળો મારતો હરિદાસની સામે આવીને ઊભો રહી ગયો. હરિદાસ ડરના મારે પાછળ ખસવા લાગ્યો. તેના મોઢામાંથી ચીખ પણ નીકળી શકતી ન હતી. ત્યારે જ એક બીજો ચમત્કાર થયો. તે કાળો નાગ ધીરે ધીરે ધુમાડામાં બદલાવવા લાગ્યો અને જોતજોતામાં તેણે એક અત્યંત રૂપવાન, રહસ્યમય અને તેજસ્વી સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. આ એક નાગકન્યા હતી. તેનું રૂપ અલૌકિક હતું, પરંતુ તેની આંખોમાં સદીઓની પીડા અને ક્રોધ ભરેલો હતો. નાગકન્યાએ હરિદાસની આંખોમાં આંખો પરોવીને ગંભીર અને ક્રોધિત સ્વરમાં કહ્યું, હે લોભી મનુષ્ય! તારું સાહસ કેવી રીતે થયું આ પવિત્ર પીપળાના વૃક્ષ પર પ્રહાર કરવાનું? શું તારી અંદર લેશ માત્ર પણ જ્ઞાન નથી? શું તને નથી ખબર કે આ વૃક્ષના કણકણમાં દેવતાઓનો વાસ છે? આ કોઈ સાધારણ લાકડું નથી, સાક્ષાત વિષ્ણુનું રૂપ છે. આને કાપવાનો વિચાર માત્ર પણ તને નરકની અગ્નિમાં ધકેલી શકે છે. હરિદાસ ઘૂંટણિયાભેર જમીન પર પડી ગયો. તે હાથ જોડીને રૂંધાયેલા ગળે બોલ્યો, હે અલૌકિક દેવી, મને ક્ષમા કરો. હું અત્યંત મૂર્ખ અને અજ્ઞાની છું. મેં જીવનમાં કેવળ ગરીબી અને ભૂખ જોઈ છે. ધર્મ શું છે, દેવતા શું છે, આ હું કંઈ નથી જાણતો. મારા ઘરમાં મારા વૃદ્ધ માતાપિતા અને નાના નાના બાળકો ભૂખથી તડપી રહ્યા છે. તેમની ભૂખ મિટાવવા માટે હું અંધ થઈ ગયો હતો. પણ દેવી, તમે કોણ છો? અને તમે એક નાગણમાંથી આ સુંદર સ્ત્રીના રૂપમાં કેવી રીતે બદલાઈ ગયા છો? અને આ વૃક્ષ તમારા માટે આટલું મહત્વપૂર્ણ કેમ છે? હરિદાસના મુખેથી તેના ભૂખ્યા પરિવારની વાત સાંભળીને નાગકન્યાનો ક્રોધ થોડો શાંત થયો. તેની આંખોમાં એક અજીબ કરુણા અને ઊંડું દુઃખ ઉભરાઈ આવ્યું. તેણે એક લાંબો અને ઠંડો નિસાસો નાખ્યો. નાગકન્યાએ શાંત પરંતુ દર્દભર્યા સ્વરમાં કહ્યું, હે મનુષ્ય, તે તારી વિવશતામાં આ વૃક્ષને કાપવા ચાહ્યું, પણ હું કોણ છું અને આ વૃક્ષ સાથે મારો શું સંબંધ છે? આ એક અત્યંત પીડાદાયક કથા છે. મારું નામ નાગિની સુરસા છે. આ વૃક્ષ જ મારું ઘર છે, મારું જીવન છે અને મારી કેદ પણ. આ વૃક્ષની સાથે મારું આ જોડાણ આજનું નહીં પરંતુ મારા પૂર્વજન્મના કર્મોનું ફળ છે. સાંભળ અજ્ઞાની મનુષ્ય, હું તને મારા પૂર્વજન્મની એ કથા સંભળાવું છું, જેને સાંભળીને તારા નેત્રો ખુલી જશે. હરિદાસ પોતાની જગ્યા પર સ્થિર થઈને બેસી ગયો. વનમાં હવાનું ચાલવું પણ જાણે થંભી ગયું હતું. નાગકન્યાએ શૂન્યમાં જોતા પોતાની કથા આરંભ કરી. હે મનુષ્ય, આ મારા પાછલા જન્મની વાત છે. એ જન્મમાં હું નાગણ નહીં પરંતુ એક સુંદર અને ગુણવાન સ્ત્રી હતી. મારું નામ સુમતી હતું. હું એક ખૂબ જ ધનિક અને પ્રતિષ્ઠિત વૈશ્યના ઘરે પેદા થઈ હતી. મેં બાળપણથી જ સુખસંપત્તિ અને વૈભવ જોયો હતો. મારા પિતાએ મારા વિવાહ અત્યંત ધામધૂમથી એક બીજા નગરના મોટા વ્યાપારીના પુત્ર સાથે કર્યા હતા. મારા પતિનું નામ ધર્મપાલ હતું. નાગકન્યાની આંખોમાંથી એક આંસુ છલકાઈ પડ્યું. તે બોલી, મારા પતિ ધર્મપાલ નામને અનુરૂપ જ હતા. તેઓ અત્યંત ધર્મનિષ્ઠ, દયાળુ, પુણ્યાત્મા અને જ્ઞાની પુરુષ હતા. તેમનો અનાજ અને મોતીઓનો ખૂબ મોટો વ્યાપાર હતો, પરંતુ તેમના મનમાં ક્યારે ધનનો લોભ રહ્યો ન હતો. તેમનું જીવન સાદું હતું. તેઓ પ્રાતઃકાળે ઉઠીને દેવતાઓની પૂજા કરતા, ગરીબોને દાન આપતા અને સત્યના માર્ગ પર ચાલતા હતા. પરંતુ હું તેમના ગુણોથી બિલકુલ વિપરીત હતી.
ધનિક પિતાની લાડલી હોવાને કારણે મારી અંદર અત્યંત અહંકાર અને ઘમંડ ભરાઈ ગયો હતો. મારો સ્વભાવ સ્વાર્થી, ક્રોધી અને ચંચળ હતો. મને ધર્મકર્મ, પૂજાપાઠ અને દાનપુણ્યથી ચીડ થતી હતી. હું મારા પતિના આદર્શોનો ઉપહાસ ઉડાવતી હતી. મારા માટે કેવળ સુંદર આભૂષણ, રેશમી વસ્ત્રો અને સાંસારિક સુખ જ જીવનનું સત્ય હતા. નાગકન્યાએ ભારે હૈયે આગળ જણાવ્યું, મારા પતિ ધર્મપાલ અવારનવાર મને અત્યંત પ્રેમથી સમજાવતા હતા કે, હે સુમતી, આ ધન્યવન બધું નાશવંત છે, આ જીવન પાણીના પરપોટા સમાન છે, આપણે આપણા જીવનમાં થોડા પુણ્ય કમાવવા જોઈએ, ભગવાનનું સ્મરણ કર, ગરીબોની સહાયતા કર. પરંતુ હું અટ્ટહાસ્ય કરતા તેમની વાતોને ટાળી દેતી હતી. હું કહેતી કે શું રાખ્યું છે આ પથ્થરોની પૂજામાં? આ બધું વ્યર્થ છે, જીવન મળ્યું છે તો તેનો આનંદ લો. હે મનુષ્ય, ધ્યાનથી સાંભળ, અમારા નગરની બહાર એક અત્યંત સુંદર અને શાંત આશ્રમ હતો. એ આશ્રમમાં એક પહોંચેલા જ્ઞાની મુનિ નિવાસ કરતા હતા. મુનિએ પોતાના આશ્રમની બરાબર મધ્યમાં એક પીપળાનો છોડ લગાવ્યો હતો જે હવે એક વિશાળ વૃક્ષ બની ચૂક્યો હતો. નગરના બધા લોકો એ મુનિ અને તે પીપળાના વૃક્ષને અત્યંત પવિત્ર માનતા હતા. તેઓ દરરોજ સવાર સાંજ તે વૃક્ષની પરિક્રમા કરતા, તેના મૂળમાં જળ ચઢાવતા અને દીપક પ્રગટાવતા હતા. એક દિવસની વાત છે, હું મારા રથમાં બેસીને મારી સખીઓ સાથે એ જ આશ્રમના માર્ગ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે જ મારી દ્રષ્ટિ આશ્રમની અંદર ગઈ. મેં જોયું કે એક વૃદ્ધ અને અત્યંત ગરીબ બ્રાહ્મણ, જેના વસ્ત્રો ફાટેલા હતા, તે એ પીપળાના વૃક્ષની સામે ઘૂંટણિયાભેર બેઠો હતો. તે અત્યંત શ્રદ્ધાભાવથી વૃક્ષના મૂળમાં તાંબાના લોટાથી જળ અર્પિત કરી રહ્યો હતો અને આંસુ વહાવતા ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરી રહ્યો હતો. આ જોઈને મારી અંદરનો અહંકાર અને અજ્ઞાન જાગી ઉઠ્યું. હું રથમાંથી નીચે ઉતરી અને મારી સખીઓ સાથે તે બ્રાહ્મણ પાસે ગઈ. મેં ટોણો મારતા અને જોરજોરથી હસતા તે બ્રાહ્મણને કહ્યું, અરે ઓ મૂર્ખ બ્રાહ્મણ! તારું દિમાગ તો ઠીક છે ને? તારા શરીર પર ઢંગના વસ્ત્રો નથી, પેટમાં અન્ન નથી અને તું અહીં એક મામૂલી લાકડાના ઝાડ પર જળ ચઢાવીને તેને પૂજી રહ્યો છે. શું આ ઝાડ તને ખાવા માટે રોટલી આપશે? શું આ તને ધન આપશે? તમે લોકો વ્યર્થનો ઢોંગ કરો છો. આ કેવળ એક નિષ્પ્રાણ ઝાડ છે, આને પૂજવાથી કંઈ મળવાનું નથી. મારી કડવી અને અપમાનજનક વાતો સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણ વિચલિત થયો નહીં. તેણે શાંતિથી જળનો લોટો નીચે મૂક્યો અને અત્યંત ગંભીર આંખોથી મને જોઈને કહ્યું, હે દેવી, તું રૂપવતી અને ધનવાન અવશ્ય છે, પરંતુ તારી અંદર જ્ઞાનનો ભયાનક અંધકાર છે. જે વૃક્ષનું તું અપમાન કરી રહી છે, આ કોઈ સાધારણ ઝાડ નથી, આ દેવવૃક્ષ પીપળો છે. આના મૂળમાં સ્વયં ભગવાન વિષ્ણુ બિરાજે છે. આ વૃક્ષને શ્રદ્ધાથી જળ ચઢાવવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે, પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને દરિદ્રતાનો નાશ થાય છે. તારો અહંકાર તને અંધ કરી રહ્યો છે. એ બ્રાહ્મણની વાતોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. મારો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો અને હું મારી સુદબુદ્ધ ખોઈ બેઠી. મેં ચીખતા કહ્યું, જોઉં છું કે તમારું આ દેવતાનું ઝાડ મારું શું બગાડી લે છે અને તમને શું આપી દે છે. આમ કહેતા, હે મનુષ્ય, મારા જીવનની સૌથી ભયાનક ભૂલ થઈ. મેં આવેશમાં આવીને મારો પગ ઉઠાવ્યો અને પવિત્ર પીપળાના વૃક્ષના થડ પર પૂરી તાકાતથી એક લાત મારી દીધી. નાગકન્યાનો અવાજ ધ્રુજવા લાગ્યો અને તે રડી પડી. હે હરિદાસ, જેવો જ મારો પગ એ દેવ વૃક્ષ સાથે ટકરાયો, એ જ ક્ષણે બ્રહ્માંડ ઉલટાઈ ગયું. મારા પગમાં એવું લાગ્યું જાણે કોઈએ ઉકળતું તેલ નાખી દીધું હોય. એ બળતરા મારા આખા શરીરમાં ફેલાવવા લાગી અને હું દર્દથી ચીખવા લાગી. મારી સખીઓ ડરીને ભાગી ગઈ અને પછી મેં જોયું કે મારા સુંદર વસ્ત્રો ગાયબ થઈ રહ્યા છે. મારા હાથપગ સંકોચાવા લાગ્યા, મારી ત્વચા કાળી અને ખરબચડી થવા લાગી, મારું શરીર ધરતી પર સરકવા લાગ્યું. માત્ર કેટલીક જ ક્ષણોમાં એ પવિત્ર વૃક્ષનું અપમાન કરવાના પાપને કારણે હું એક સુંદર સ્ત્રીમાંથી એક ભયાનક કાળી નાગણ બની ગઈ. નાગકન્યાની વ્યથા સાંભળીને હરિદાસનું હૃદય કાંપી ઉઠ્યું, તેના રૂવાટા ઊભા થઈ ગયા. નાગકન્યાએ ડુસકા ભરતા આગળ કહ્યું,
હું નાગણના રૂપમાં ધૂળમાં તરફડવા લાગી અને પીડાથી ફૂફાડા મારવા લાગી. મારી ચીખપોકાર સાંભળીને એ આશ્રમવાળા સિદ્ધ મુનિ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યા. તેઓ ત્રિકાળદર્શી હતા, તેમને તરત જ બધું સમજાઈ ગયું. હું સરકતી મુનિના ચરણોમાં ગઈ અને મારી ફેણને તેમના પગ પર ઘસીને ક્ષમા માંગવા લાગી. મુનિએ અત્યંત ક્રોધ અને દુઃખભર્યા સ્વરમાં કહ્યું, હે પાપીણી સુમતી! તે કેવળ એક વૃક્ષનું નહીં, સાક્ષાત શ્રી હરિ વિષ્ણુનું અપમાન કર્યું છે. દેવવૃક્ષ પર પ્રહાર કરવાનો દંડ આ જ છે. તારા કર્મોએ તને આ નીચ સર્પ યોનિમાં ધકેલી દીધી છે. મેં મારા મનના ભાવોથી મુનિને અત્યંત કરુણ પ્રાર્થના કરી કે મને ક્ષમા કરે. મારી પીડા જોઈને મુનિનું હૃદય થોડું પીગળ્યું. તેમણે કહ્યું, સુમતી, પાપનો દંડ તો ભોગવવો જ પડે છે. હું તારો શ્રાપ સમાપ્ત તો નથી કરી શકતો, પરંતુ આનો એક ઉપાય બતાવી શકું છું. તારે હવે 100 વર્ષો સુધી આ જ પીપળાના વૃક્ષ પર નાગણના રૂપમાં રહીને આની રક્ષા કરવી પડશે. જ્યારે પૂરા 100 વર્ષ વીતી જશે ત્યારે એક દિવસ તારો પતિ ધર્મપાલ કોઈ રૂપમાં અહીં આવશે. જે દિવસે તે પોતાના હાથોથી આ વૃક્ષના મૂળમાં શ્રદ્ધાભાવથી જળ અર્પિત કરશે, એ જ ક્ષણે તને આ સર્પ યોનિ અને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. નાગકન્યાએ ઊંડો શ્વાસ લીધો અને હરિદાસને જોતા બોલી, હે મનુષ્ય! મુનિના એ વચનો પછી આજે 100 વર્ષ વીતી ચૂક્યા છે. આ 100 વર્ષોમાં મેં આ વૃક્ષની દરેક પ્રકારની વિપત્તિથી રક્ષા કરી છે. મેં આંધી તોફાન અને તડકો સહન કર્યો છે. હું આજ સુધી પ્રતીક્ષા કરી રહી છું કે ક્યારે મારો પતિ ધર્મપાલ આવશે, ક્યારે તે આ વૃક્ષને જળ ચઢાવશે અને ક્યારે મને આ પીડામાંથી મુક્તિ મળશે. કથા પૂરી થતાં જ નાગકન્યા ધ્રુસકે રડવા લાગી. હરિદાસ પથ્થરની મૂર્તિની જેમ સ્તબ્ધ ઊભો હતો. આ કથા એટલી રહસ્યમય અને ડરામણી હતી કે તેને સમજાઈ રહ્યું ન હતું કે તે શું કહે. ત્યારે જ અચાનક આખા જંગલમાં એક અલૌકિક પ્રકાશ ફેલાઈ ગયો. એક અત્યંત મધુર અને દિવ્ય સુગંધ વાતાવરણમાં છવાઈ ગઈ. હવાઓમાં શંખની હળવી હળવી ધ્વનિ સંભળાવા લાગી. હરિદાસ અને નાગકન્યાએ આશ્ચર્યથી વળીને જોયું. એ દિવ્ય પ્રકાશની બરાબર વચ્ચે એક તેજસ્વી અને વૃદ્ધ મુનિ પ્રગટ થયા. તેમના મુખ પર સૂર્ય સમાન તેજ હતું. આ એ જ આશ્રમવાળા સિદ્ધ મુનિ હતા. મુનિએ પોતાનો હાથ આશીર્વાદની મુદ્રામાં ઉઠાવ્યો અને હરિદાસ તરફ જોતા અત્યંત ગંભીર સ્વરમાં બોલ્યા, હે હરિદાસ! તારા જીવનની આ ક્ષણ કોઈ સંયોગ નથી, આ વિધિનું વિધાન છે જે સ્વયં શ્રી હરિએ રચ્યું છે. હરિદાસે મુનિના ચરણોમાં પડીને પ્રણામ કર્યા અને કાંપતા સ્વરે કહ્યું, હે ઋષિવર! હું એક મૂર્ખ અને અભણ કઠિયારો છું, મને કંઈ સમજાઈ રહ્યું નથી. આ નાગકન્યા પોતાની મુક્તિ માટે પોતાના પતિ ધર્મપાલની પ્રતીક્ષા કરી રહી છે, તો પછી મારી નિયતિ મને અહીં કેમ લઈ આવી? મારો આ નાગકન્યા સાથે શું સંબંધ છે? મુનિના મુખ પર એક શાંત મુસ્કાન ઉભરાઈ આવી. તેમણે કહ્યું, અજ્ઞાનના પડદાને હટાવ હરિદાસ. તું જાણવા માંગે છે કે તું અહીં કેમ છે? તો સાંભળ, પૂર્વજન્મમાં જે શેઠ ધર્મપાલ હતો તે કોઈ બીજું નહીં, સ્વયં તું જ છે. આ સાંભળતા જ હરિદાસના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. હું ધર્મપાલ હતો? મુનિએ કહ્યું, હા વત્સ. તું પૂર્વજન્મમાં એક અત્યંત પુણ્યાત્મા અને ધર્મનિષ્ઠ વ્યાપારી ધર્મપાલ હતો. તે સુમતીને સાચા માર્ગ પર લાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેના કર્મો ભારે હતા. સુમતીના શ્રાપિત થયા પછી તે તારું બાકીનું જીવન પણ ધર્મ અને પરોપકારમાં વિતાવ્યું. એ જ પુણ્યના પ્રતાપથી તને આ જન્મમાં મનુષ્ય યોનિ મળી, પરંતુ સુમતીના પાપોનો આંશિક પ્રભાવ તારા જીવન પર પણ પડ્યો, જેના કારણે તારે આ જન્મમાં આટલી નિર્ધનતા અને કષ્ટ ભોગવવા પડ્યા. ભગવાન વિષ્ણુનું આ વિધાન હતું કે સુમતીને શ્રાપમાંથી મુક્તિ કેવળ તારા હાથોથી ચઢાવવામાં આવેલા જળથી જ મળશે. એટલા માટે જ આજે તારી ભૂખ, તારી વિવશતા અને આ કુહાડી તને ખેંચીને અહીં આ પીપળાના વૃક્ષ સુધી લઈ આવી છે. આ સત્ય જાણીને સુમતી હરિદાસના ચરણોમાં પડી ગઈ. તે આંસુઓથી તેના ચરણ ધોતા બોલી, હે મારા સ્વામી! હે ધર્મપાલ! મને ક્ષમા કરી દો. મારા જ પાપોના કારણે તમારે આ જન્મમાં આટલી દરિદ્રતા ભોગવવી પડી. મારા ઘમંડે આપણા બંનેનું જીવન નષ્ટ કરી દીધું.
સ્વામી, આજે મારા પર દયા કરો અને આ પવિત્ર વૃક્ષને જળ અર્પિત કરીને મને આ ઘોર નરકમાંથી, આ સર્પ યોનિમાંથી મુક્તિ અપાવો. હરિદાસનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. પાછલા જન્મની વાતો સાંભળીને તેની અંદરનો બધો ડર અને અજ્ઞાન સમાપ્ત થઈ ગયું. તેને પોતાની પત્ની પર ક્રોધ નહીં પરંતુ અપાર દયા આવી રહી હતી. તેણે મુનિ તરફ હાથ જોડીને કહ્યું, હે ઋષિવર, મને માર્ગ બતાવો. હું મારી પત્નીને આ શ્રાપમાંથી મુક્ત કરવા માગું છું. મારે શું કરવું પડશે? મુનિએ પાસે જ એક નિર્મળ જળના સરોવર તરફ ઇશારો કર્યો અને એક કમંડળ પ્રગટ કરતા કહ્યું, જા હરિદાસ, આ કમંડળમાં શુદ્ધ જળ ભરીને લા. સાચા મનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કર અને આ પવિત્ર પીપળાના મૂળમાં તે જળ અર્પિત કર. હરિદાસે તરત જ તે કમંડળ લીધું અને સરોવરમાંથી શીતળ જળ ભરી લાવ્યો. તે અત્યંત ભક્તિ અને શ્રદ્ધાભાવથી પીપળાના વૃક્ષની સમક્ષ ઊભો રહ્યો. તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાના હૃદયમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપનું ધ્યાન કર્યું. ઊંડા ભક્તિભાવથી હરિદાસે મંત્રોચ્ચાર તો નહીં પરંતુ પોતાના શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરી, હે નારાયણ, હે જગતપાલક, હું અજ્ઞાની છું પરંતુ આજે હું તમારા આ પવિત્ર વૃક્ષના સ્વરૂપને નમન કરું છું. મારા પર અને મારી પત્ની પર કૃપા કરો. આટલું કહેતા હરિદાસે કમંડળનું શુદ્ધ જળ ધીરે ધીરે પીપળાના વિશાળ મૂળમાં પ્રવાહિત કરી દીધું. જળનું પહેલું ટીપું જેવું જ પીપળાના મૂળ સાથે ટકરાયું. એક અદ્ભુત અને રૂવાટા ઊભા કરી દેનારો ચમત્કાર થયો. પીપળાના વૃક્ષમાંથી સુવર્ણ સમાન એક અત્યંત દિવ્ય પ્રકાશ નીકળ્યો જેણે આખા જંગલને રોશન કરી દીધું. તે પ્રકાશ નાગકન્યાના શરીર પર પડ્યો. જોતજોતામાં નાગકન્યાનું એ રૂપ એક દિવ્ય આભામાં વિલીન થવા લાગ્યું. કેટલીક જ ક્ષણોમાં ત્યાં સર્પ કે સ્ત્રીના સ્થાને એક અત્યંત દિવ્ય સ્વર્ગીય આત્મા પ્રગટ થઈ. આ સુમતીનું શુદ્ધ રૂપ હતું જે હવે બધા પાપોથી મુક્ત થઈ ચૂકી હતી. સુમતીના ચહેરા પર એક અપાર શાંતિ અને કૃતજ્ઞતા હતી. તેણે બંને હાથ જોડીને હરિદાસને પ્રણામ કર્યા અને બોલી, હે સ્વામી, તમારા સ્પર્શ અને આ પવિત્ર જળના પ્રભાવથી આજે મારા જન્મ જન્માંતરના પાપ ધોવાઈ ગયા. ભગવાન વિષ્ણુની કૃપાથી આજે મને મોક્ષની પ્રાપ્તિ થઈ રહી છે. હું તમારા ઉપકારની ચિરુણી રહીશ. ત્યારબાદ સુમતીએ મુનિને અને એ દેવવૃક્ષ પીપળાને નમન કર્યા અને જોતજોતામાં તે દિવ્ય જ્યોતિ આકાશ તરફ ઉઠવા લાગી અને સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કરી ગઈ. મુનિએ હરિદાસના ખભા પર હાથ રાખ્યો અને હસતા હસતા કહ્યું, વત્સ હરિદાસ, આજે તે કેવળ સુમતીનો ઉદ્ધાર નથી કર્યો પરંતુ પીપળાના વૃક્ષની પૂજા અને તેને જળ અર્પિત કરીને તે તારા જીવનના પણ બધા કષ્ટો સમાપ્ત કરી દીધા છે. ઘરે જા. નારાયણની કૃપાથી હવે તારા જીવનમાં દરિદ્રતાનું કોઈ સ્થાન રહેશે નહીં. તારી પેઢીઓ સુખ ભોગવશે. કથાના આ ચર્મબિંદુ પર આવીને ભગવાન વિષ્ણુએ પોતાનું આખ્યાન પૂર્ણ કર્યું. ક્ષીરસાગરમાં પુનઃ એ જ શાંત સંગીત ગુંજવા લાગ્યું. ભગવાન વિષ્ણુએ દેવર્ષિ નારદ તરફ જોયું. નારદજીની આંખોમાંથી પ્રેમ અને ભક્તિના આંસુ વહી રહ્યા હતા. તેઓ અત્યંત ભાવવિભોર થઈને પોતાના સ્થાનેથી ઉઠ્યા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ધન્ય છો આપ પ્રભુ અને ધન્ય છે તમારી આ લીલા. નારદજીએ ગદગદ કંઠે કહ્યું, હે નારાયણ, આજે પીપળાના વૃક્ષની આ અદ્ભુત અને રહસ્યમય કથા સાંભળીને મારી બધી જિજ્ઞાસાઓ શાંત થઈ ગઈ અને મારા અજ્ઞાનનો પડદો હટી ગયો. આ સત્ય છે કે પીપળાનું વૃક્ષ સાક્ષાત તમારું જ સ્વરૂપ છે. જે મનુષ્ય પોતાના અહંકાર અને અજ્ઞાનમાં આને નુકસાન પહોંચાડે છે તે ઘોર નરકનો ભાગીદાર બને છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી હરિ વિષ્ણુ દ્વારા દેવર્ષિ નારદને સંભળાવવામાં આવેલી પીપળાના વૃક્ષ અને તેને જળ ચઢાવવાના મહત્વની અત્યંત પાવન અને ચમત્કારી કથા. આશા છે કે આ કથા સાંભળીને તમને પીપળાના વૃક્ષની અલૌકિક શક્તિઓ અને તેમાં ત્રિદેવોના વાસનું જ્ઞાન થયું હશે. જો તમે પણ તમારા જીવનમાંથી કષ્ટો, પિતૃદોષ અને દરિદ્રતાને દૂર કરવા માંગો છો તો આજથી જ પીપળાના વૃક્ષને જળ ચઢાવવાનું અને તેની રક્ષા કરવાનું આરંભ કરો. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે તમને આ કથા ખૂબ પસંદ આવી હશે. આજની આ કથા તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
મળીએ એક નવા વિડીયોમાં, ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.